નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજય સિંહ સરવૈ આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે પ્રવૃત્તિ નંબર 5.4 એમાં એસિડ અને બેઝની હળદર પત્ર, લિટમસ પત્રો, ભૂરા અને લાલ હતા અને જાસૂદના ફૂલના દ્રાવણ હતું એના પર કઈ રીતે અસર કરે છે તે તપાસવા એ દર્શાવતો આપણે એક પ્રવૃત્તિ હતી જોઈ હતી. ત્યારબાદ એસિડ વર્ષા કે કેટલાક પ્રદૂષકો છે જે વાતાવરણમાં જે વરસાદ એની સાથે ભળીને એની સાથે મળીને એ એસિડમાં ફેરવાતા હતા. કાર્બન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ એસિડમાં પરિવર્તન થતા એ રીતે છે એસિડ વર્ષા થતી હતી. અને તે કોઈ સ્મારક, બહુમાળી ઇમારતો, ઐતિહાસિક જે સ્મારકો આપણે જેને કહીએ છીએ, ત્યારબાદ વનસ્પતિ, પ્રાણીઓ વગેરે પર કરતો હતો નુકસાન, હાનિ પહોંચાડતો હતો. એના વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે તટસ્થીકરણ, આપણે એસિડ અને બેઝ, ત્યારબાદ આપણે તટસ્થ એવું પણ આપણે પ્રકૃતિ સ્વભાવનું છે દ્રાવણ જોયું હતું કે જેમાં એસિડિક પણ ન હોય અને બેઝિક પણ ન હોય અને એની અસર છે એ થતી ન હોય. તો એવા વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 5.5 એમાં આપણે જોવાનું છે એસિડ અને બેઝની વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવો. હવે એસિડ અને બેઝ બંનેને ભેગા કરવાના છે અને શું થાય છે એ તટસ્થીકરણ થાય છે અને એ આપણે સમજવાનું છે. તો અગાઉ આપણે શીખી ગયા કે એસિડ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. અગાઉ આપણે શું શીખી ગયા? એસિડ ની વાત કરીએ તો એસિડ છે એ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે છે? લાલ બનાવે છે. અને બેઝ છે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું અથવા તો વાદળી બનાવે છે. આ આપણે શીખી ગયા કે એસિડ છે એ દ્રાવણ, એમાં તમે ભૂરું લિટમસ પત્રને અંદર દાખલ કરો તો એ લાલ રંગનું બનાવે છે. જેથી આપણે ખબર પડે છે કે આ દ્રાવણ કેવું છે? એસિડ. અને આ બેઝ દ્રાવણમાં તમે લાલ લિટમસ પત્રને અંદર દાખલ કરો એ કેવું બને છે? ભૂરું બનાવે છે. હવે આપણે જોવાનું છે કે એસિડ અને બેઝ બંનેને ભેગા કરવામાં આવે તો શું થાય? એસિડ અને બેઝને ભેગા કરવામાં આવે ત્યારે શું થાય? હવે આજે આપણે એવા સૂચકની વાત કરવાની છે જેનો આપણે અત્યાર સુધી ઉપયોગ નથી કર્યો. એ સૂચકનું નામ છે ફિનોલ્ફથેલિન. ફિનોલ્ફથેલિન આ સૂચક, આ દ્રાવણને આપણે આજે ઉપયોગ કરવાનો છે પ્રવૃત્તિમાં કે આની મદદથી આપણે પ્રવૃત્તિ જે 5.5 છે એસિડ અને બેઝને ભેગા કરવાથી એની વચ્ચે જે પ્રક્રિયા થાય છે, જે પ્રક્રિયાનું નામ છે તટસ્થીકરણ. આપણે તટસ્થ પદાર્થ જે અગાઉ અભ્યાસ કરી ગયા, તો આ તટસ્થીકરણ પ્રક્રિયા છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ સૂચક. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 5.5. એમાં શું કીધું છે? એસિડ અને બેઝ
વચ્ચે થતી પ્રક્રિયા કઈ થશે? તટસ્થીકરણ. સમજાવો. તો એક વખત આપણે અહીંયા આકૃતિમાં જોઈએ. હવે આ પ્રવૃત્તિ કરવા માટે એક કસ નળી, ત્યારબાદ એક કસ નળીનો સ્ટ્રેન્ડ, એક ડ્રોપર, આટલી સાધન સામગ્રી, ત્યારબાદ પદાર્થોની વાત કરવામાં આવે તો ગાઈડમાં લખેલું છે આપણે દ્રાવણ જે લેવાના છે બે પ્રકારના દ્રાવણ આવે. એક મંદ આવે, આજે આપણે બે દ્રાવણ લેવાના છે, મંદ, અને બીજું આવે સાંદ્ર. સાંદ્ર છે વધારે ખતરનાક કે વધારે હાનિકારક હોય, મંદ છે એટલું બધું જલદ હોતું નથી. તો આપણે એક દ્રાવણ લેવાનું છે મંદ HCl, બીજું લેવાનું છે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને આપણે સૂચક તરીકે ફિનોલેપ્થેલિન છે એ લેવાનું છે. તો આપણે એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયાનું તટસ્થીકરણ સમજવાનું છે. તો પહેલા આપણે સાધન સામગ્રીની વાત કરીએ. કસ નળી, ત્યારબાદ કસ નળીના મૂકવા માટે કસ નળીનું સ્ટેન્ડ, અને દ્રાવણ લેવા માટે ડ્રોપર. ત્યારબાદ પદાર્થોની વાત કરવામાં આવે અથવા તો જે આપણે દ્રાવણો લેવાના છે તો એમાં એક હાઇડ્રોક્લોરિક એસિડ, એક લેવાનું છે આપણે એસિડ, અને આપણે આ કઈ કીધી છે એસિડ અને બેઝ બંને વચ્ચે કરવાની છે. એટલે એક દ્રાવણ આપણે લેવાનું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આને ટૂંકમાં દર્શાવેલા છે તો હાઇડ્રો એટલે આવી રીતે S, અને ક્લોરિક એટલે Cl ક્લોરિક. આ S+ અને માઈનસ આવી રીતે બંધારણમાં જોડાય છે, પણ તમારા આગળના ધોરણમાં આવશે આ એટલું બધું ન જોવાનું. આવી રીતે HCl હોય એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમની સંજ્ઞા છે Na અને હાઇડ્રોક્સાઇડ નું છે OS. તો આ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ આટલી જે સાધન સામગ્રી છે એ લેવાનું પદાર્થમાં. ત્યારબાદ હજી એક આપણે સૂચક તરીકે ફિનોલેપ્થેલિન લેવાનું છે. તો આપણે અહીં લખીએ ફિનોલેપ્થેલિન જે સૂચક છે. ત્યારબાદ આપણે વાત કરીએ પદ્ધતિની. હવે શું કરવાનું છે તો કે એક કસ નળી લો, એક કસ નળી લો. ત્યારબાદ તો કે ડ્રોપરની મદદથી, આજે આપણે કસ નળી લીધી છે એમાં ડ્રોપરની મદદથી પહેલા કયું દ્રાવણ લેવાનું છે? જે મંદ HCl છે એ કસ નળીના ચોથા ભાગ સુધી, આપણે આ રીતે ચાર ભાગ પાડી દો કસ નળીમાં, તો એના જે ચોથા ભાગ આપણે આવે છે અહીંયા સુધી, તો એ ચોથા ભાગ સુધી છે એને ભરી દો. તો આપણે એમાં એ દ્રાવણ નાખો. તો આપણે આ દ્રાવણ છે આપણે અહીંયા દર્શાવેલું છે. તો ડ્રોપરની મદદથી કયું દ્રાવણ લેવાનું છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. આપણે લખીએ હાઇડ્રોક્લોરિક એસિડને કસ નળીના ચોથા ભાગ સુધી નાખો અથવા તો ભરી દો.
ત્યારબાદ શું કરવાનું છે તો કે આ જે મધ HCl છે એની અંદર 2 કે 3 ટીપા ફિનોલેપ્થેલિન દ્રાવણના નાખવાના છે. જે આપણે સૂચક લીધું છે એ સૂચકના નાખવાના છે. તો આપણે લખીએ કઈ કસનળીમાં હાઇડ્રોક્લોરિક વાળી કસનળીમાં કેટલું દ્રાવણ નાખવાનું છે 2 કે 3 ટીપા. આપણે શું લીધું સૂચક તરીકે ફિનોલેપ્થેલિન. ફિનોલેપ્થેલિન નાખો અને કસનળીને હળવેથી હલાવો. શું કરવાનું છે તો કે જે આપણે મધ HCl ચોથા ભાગ કસનળીના સુધી આપણે ભરેલું છે ઈ દ્રાવણમાં 2 કે 3 ટીપા ફિનોલેપ્થેલિન દ્રાવણના નાખવાના છે ડ્રોપરની મદદથી. બરોબર. ત્યારબાદ તો કે આ દાખલા તરીકે કસનળી છે તો આને એ 2 થી 3 ટીપા દ્રાવણ નાખીને આવે નીચેની તરફ આવી રીતે આમ હલે એવી રીતે આપણે હલાવવાનું છે. તો આવી રીતે કસનળીને હલાવવાનું છે. તો જો તમે હાઇડ્રોક્લોરિક વાળી કસનળીમાં 2 થી 3 ટીપા ફિનોલેપ્થેલિન નાખશો તો એમાં કોઈ રંગ પરિવર્તન થશે નહીં. તેમાં કોઈ રંગ પરિવર્તન અથવા તો કંઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ શું કરવાનું તો કે આપણે ફિનોલેપ્થેલિનના 2 થી 3 ટીપા મધ HCl માં નાખ્યા. હવે શું કરવાનું તો કે જે હાઇડ્રોક્લોરિક એસિડ વાળી આપણે જે કસનળી છે એમાં હવે આપણે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ એક ટીપા નાખવાના છે અને કસનળીને આપણે એમ કીધું આવી રીતે હલાવતું જવાનું છે. એક ટીપા છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડના નાખતા જવાના છે અને સાથે કસનળીને હલાવતું જવાનું છે. અને ક્યાં સુધી હલાવવાનું છે કે આ જે મધ HCl છે એ જ્યાં સુધી આછા ગુલાબી રંગનું ન થાય ત્યાં સુધી આ કસનળીને હલાવવાનું છે. તો આપણે જોઈએ પહેલા ક્યાં સુધી તો કે ફિનોલેપ્થેલિન નાખીને આપણે કસનળીને હલાવી તો એમાં કોઈ છે એ રંગ પરિવર્તન થતું નથી અથવા તો ફેરફાર થતો નથી. હવે શું કરવાનું તો કે હવે હાઇડ્રોક્લોરિક એસિડ વાળી કસનળીમાં કયું દ્રાવણ નાખવાનું છે એક ટીપું એક ટીપું નથી નાખવાનું પણ એક ટીપા જ્યાં સુધી આસો ગુલાબી રંગ ન થાય ત્યાં સુધી નાખવાનું છે. તો હવે હાઇડ્રોક્લોરિક એસિડ વાળી કસનળીમાં એક ટીપા બેઝિક નું કયું દ્રાવણ લીધું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખો. ક્યાં સુધી જ્યાં સુધી દ્રાવણમાં અથવા તો દ્રાવણનો રંગ કેવો થઈ જાય આસો ગુલાબી થઈ જાય. ત્યારબાદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટીપા નાખવાનું બંધ કરો. શું કરવાનું છે
જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ વાળી જે કસનળી છે એમાં એક એક ટીપા સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાના છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી એ દ્રાવણનો રંગ આસો ગુલાબી ન થાય ત્યાં સુધી છે હાઇડ્રોક્લોરિક એસિડના ટીપા નાખવાના છે. જેવો આસો ગુલાબી રંગ થઈ જાય એટલે હાઇડ્રોક્સાઇડના ટીપા છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટીપા નાખવાના બંધ કરી દેવાના છે. ત્યારબાદ તો કે હવે આ જે દ્રાવણ તમારું તૈયાર થયું છે એમાં લાલ લિટમસ પત્ર અને ભૂરું લિટમસ પત્રને દાખલ કરો. એ આપણે જોયું કે લાલ લિટમસ પત્ર જો ભૂરું થાય તો એ શું દર્શાવે, અને ભૂરું લિટમસ પત્ર છે એ લાલ થાય તો શું દર્શાવે? તો આપણે જોઈએ. હવે શું કરવાનું છે? હવે આ દ્રાવણ ભૂરું લિટમસ પત્ર અને લાલ લિટમસ પત્રને દાખલ કરો. દાખલ કરો એટલે અંદર આ જે દ્રાવણ છે એમાં ડૂબાડો અને તેનું અવલોકન કરો. હવે આપણે અવલોકન કરતા જણાશે કે ભૂરું લિટમસ પત્ર અને લાલ લિટમસ પત્ર પર કોઈ પ્રકારની અસર થતી નથી. અસર ક્યારે થાય? જો ભૂરું લિટમસ પત્ર લાલ રંગનું બને તો આપને ખબર છે કે એ એસિડ હોય, અને લાલ લિટમસ પત્ર ભૂરું બને તો આપને ખબર પડે બેઝ છે. પણ ભૂરું લિટમસ પત્ર અને લાલ લિટમસ પત્ર પર કંઈ અસર ન થાય તો એનો મતલબ એમ થાય કે એ દ્રાવણ છે કેવું બની ગયું? તટસ્થ બની ગયું. એમાં કઈ અસર થાય નહીં. આપણે કયા કયા દ્રાવણ લીધા હતા? તો કે એક તો HCl એટલે કે એક એસિડ લીધું હતું, અને બીજું છે એ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એ આપણે બેઝિક લીધું હતું. તો એસિડ અને બેઝ ને એની વચ્ચે જે થતી પ્રક્રિયા છે એ તટસ્થીકરણ થઈ જાય. એ દ્રાવણ કેવું બની જાય? તટસ્થ બની જાય. એ દર્શાવવાનું હતું. તો હવે તમે ભૂરું લિટમસ પત્ર અને લાલ લિટમસ પત્રને અંદર દાખલ કરશો તો કઈ અસર થશે નહીં એવું આપણે અવલોકનમાં લખી શકીએ. અવલોકન તો કસનળીમાં અથવા તો કસનળીના દ્રાવણમાં ભૂરું અને લાલ લિટમસ પત્ર પર અસર થતી નથી. આપણે લખીએ કઈ અસર થતી નથી. તો એનો મતલબ શું થયો? તો કે જે આપણે દ્રાવણ બનેલું છે એસિડ અને બેઝની વચ્ચે જે પ્રક્રિયા થઈને જે દ્રાવણ બનેલું છે એમાં એસિડિક અને બેઝિક ગુણધર્મો છે એ સિવાયના તટસ્થ પદાર્થો છે એ ઉત્પન્ન થાય છે. હવે આપણે નિર્ણયમાં લખીએ. એસિડ અને બેઝ દ્રાવણોની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી તેઓની એટલે કે એસિડની અને બેઝની આપણે ક્રમશઃ જોઈએ. તેઓની પ્રકૃતિ એસિડિક અને બેઝની કેવી હોય? બેઝિક. એસિડની પ્રકૃતિ જે પ્રકૃતિ એટલે આપણે બીજુંના સ્વભાવ પણ જોયું હતું. એસિડિક અને બેઝની બેઝિક ગુણધર્મ
ગુણધર્મો શું કરે છે ગુમાવે છે બંને દ્રાવણ ભેગા થાય એસિડ અને બેઝિક તો એ બંનેના ગુણધર્મો ગુમાવે છે અને કયા ઉત્પન્ન કરે છે તટસ્થ પદાર્થોના અથવા તો તટસ્થ પદાર્થો ઉત્પન્ન કરે છે આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે આપણે દર્શાવી દીધું કે એસિડ અને બેઝ દ્રાવણની વચ્ચે શું થાય બંનેને ભેગા કરવામાં આવે તો તેઓની રાસાયણિક પ્રક્રિયા થાય અને બંનેની પ્રકૃતિ છે સ્વભાવ એસિડ હોય તો એનો એસિડિક અને બેઝ છે એનો બેઝિક જે એનો પ્રકૃતિ સ્વભાવ છે શું કરે છે એ ગુણધર્મો ગુમાવી દે છે અને એની જગ્યાએ તટસ્થ પદાર્થો છે એ ઉત્પન્ન થાય છે અને આ જે આખી પ્રક્રિયા છે આપણે ટોપિકનું નામ એ આખી તટસ્થીકરણની પ્રક્રિયા છે તો આ દ્રાવણ છે કેવું બની ગયું તો કે એસિડિક પણ ન હોય અને બેઝિક પણ ન હોય આપણે લખીએ આ દ્રાવણ એસિડિક ન હોય અને બેઝિક પણ ન હોય હવે જે દ્રાવણ એસિડિક ન હોય અને બેઝિક પણ ન હોય તો તેવા દ્રાવણને આપણે કેવું કીધા તટસ્થ એ દ્રાવણને આપણે તટસ્થ કીધા હવે આ આખી પ્રક્રિયા હતી કઈ હતી તટસ્થીકરણ ત્યારબાદ જો તમારા પાઠ્ય પુસ્તકમાં લખ્યું કે તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન તરત જ કસનળીને સ્પર્શ કરો શું કરવાનું છે તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન કસનળીને સ્પર્શ કરો એટલે કે બહારથી અડો અને તમારો અનુભવ જણાવો કે તમને ઠંડુ લાગે છે ગરમ લાગે છે તો તમને કહી દો કે તમે કસનળીને આગળ અડશો આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કરી છે ત્યારે તમને એ બહારથી ગરમ થશે કેમ કે તટસ્થીકરણની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે હંમેશા એ દ્રાવણમાંથી ઉષ્મા ઉત્પન્ન કરે છે આ તટસ્થ જ્યારે પદાર્થો બે દ્રાવણો ભેગા થાય એસિડ અને બેઝ એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણ જ્યારે ભેગા થાય ત્યારે શું થાય તો કે ઉષ્મા છે એ ઉત્પન્ન થાય એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે આપણે લખીએ તટસ્થીકરણની પ્રક્રિયામાં હંમેશા એટલે કે તમે આ પ્રવૃત્તિ તમે તટસ્થીકરણની પ્રક્રિયા કરો ત્યારે શું થાય છે ઉષ્મા છે ઉત્પન્ન થાય છે હવે આ ઉષ્મા છે એ શું કરે છે તો કે એ દ્રાવણના મિશ્રણને એસિડ અને બેઝ નું મિશ્રણ હતું ને તો એ દ્રાવણને એના જે દ્રાવણ છે એના તાપમાનમાં વધારો કરે છે શું કરે છે આ ઉષ્મા દ્રાવણના મિશ્રણને અથવા તો દ્રાવણના મિશ્રણના તાપમાનમાં શું કરે છે વધારો કરે છે શું કરે છે આ જે ઉષ્મા છે તટસ્થીકરણની પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે એની અંદર દ્રાવણ રહેલું છે એ મિશ્રણને શું કરે છે એના તાપમાનમાં વધારો કરે છે જેથી તમે ઈ બહારની કસનળીને સ્પર્શ કરો તટસ્થ પ્રક્રિયા દરમિયાન તો એ તમને કેવું લાગે છે ગરમ લાગે છે ત્યારબાદ તમારે તટસ્થીકરણની એક વ્યાખ્યા છે
તો તટસ્થીકરણની વ્યાખ્યા કોને કહેવાય? તો કે એસિડ અને બેઝ અથવા તો એસિડિક દ્રાવણ અને બેઝ દ્રાવણની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો આ ક્રિયાને તટસ્થીકરણ કહે છે. એ પહેલા આપણે એક વાત કરવાની રહી ગઈ કે તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન એક પદાર્થ ઉત્પન્ન થાય છે. આપણે જોયું કે દ્રાવણ તો તટસ્થ થઈ ગયું, તટસ્થીકરણની પ્રક્રિયા થઈ ગયું. તો આ જે તટસ્થીકરણની પ્રક્રિયા થાય એ દરમિયાન એક પદાર્થ ઉત્પન્ન થાય છે. હવે જેનું નામ છે ક્ષાર અથવા તો જેને ક્ષાર કહે છે. કઈ પ્રક્રિયા દરમિયાન? તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન એક પદાર્થ ઉત્પન્ન થાય છે જે કયો છે? ક્ષાર છે. હવે આપણે જોઈએ તટસ્થીકરણની વ્યાખ્યા અને તે તટસ્થીકરણ દરમિયાન કઈ કઈ વસ્તુ છે એ ઉત્પન્ન કરે છે. તો એક ક્ષાર ઉત્પન્ન કરે છે, પાણી ઉત્પન્ન કરે છે અને ઉષ્મા પણ ઉત્પન્ન કરે છે. તો આપણે તમારા પાઠ્યપુસ્તકમાં લખેલું છે એસિડ પ્લસ બેઝ, પછી લખેલું છે ક્ષાર પાણી અને ઉષ્મા લખ્યું છે ઉષ્મા ઉત્પન્ન કરે છે. ત્યારબાદ એક નાની એવી તમારે સમજવા માટે પ્રક્રિયા એક લખેલી છે એ આપણે આ બોર્ડ વર્કમાં જોઈએ. આગળ આપણે જોયું કે જે તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન એક નવો પદાર્થ જે ઉત્પન્ન થાય છે એને આપણે ક્ષાર કહીએ છીએ. હવે આપણે એસિડ અને બેઝ નો સ્વભાવ ખબર છે કે એસિડ છે એનો સ્વભાવ પ્રકૃતિ કેવી છે? એસિડિક છે. અને બેઝ છે એની પ્રકૃતિ અથવા તો એનો સ્વભાવ કેવો છે? તો એ બેઝિક છે. તો આપણે ક્ષારનો સ્વભાવ કહીએ તો જે ક્ષાર છે એનો સ્વભાવ એસિડ હોઈ શકે, બેઝ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. તો આપણે એ લખીએ કે ક્ષાર કોને કહેવાય? તો કે તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન એક નવો પદાર્થ ઉત્પન્ન થાય છે અને આપણે ક્ષાર કહીએ. તો ક્ષારનો સ્વભાવ અથવા તો એની પ્રકૃતિ કેવી હોય છે? એસિડિક, બેઝિક કે તટસ્થ હોઈ શકે છે. આ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે છે. શું? તો કે ક્ષારની પ્રકૃતિ. હવે તમારે જો પાઠ્યપુસ્તકમાં લીધું તો આ પરથી આપણે તટસ્થીકરણની છે આપણે વ્યાખ્યા આપી શકીએ અને વ્યાખ્યાયિત કરી શકીએ. કઈ રીતે? તો કે એસિડ અને બેઝ ની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શું કહેવાય છે? તટસ્થીકરણ કહે છે. તટસ્થીકરણ કોને કહેવાય? તો એસિડ અને બેઝની વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એને તટસ્થીકરણ કહે છે. હવે તટસ્થીકરણ દરમિયાન આપણે લખીએ જે એટલે કે તટસ્થીકરણની જે પ્રક્રિયા છે એ દરમિયાન કઈ કઈ વસ્તુ ઉત્પન્ન કરે છે? તો ક્ષાર. આપણે જોયું કે તટસ્થીકરણની જે પ્રક્રિયા નવો પદાર્થ ઉત્પન્ન કરે છે ક્ષાર, એની સાથે પાણી અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં એની રીતે એક સૂત્ર સમજવા માટે તો એસિડ છે અને બેઝ આવી રીતે લખેલું છે એસિડ પ્લસ બેઝ
ત્યારબાદ આવી રીતે એનો કરીને એ શું ઉત્પન્ન કરે છે એની જે રાસાયણિક પ્રક્રિયા થાય તો આને તટસ્થીકરણ કહેવાય. એક નવો પદાર્થ ઉત્પન્ન કરે છે ક્ષાર અને બીજું પાણી, અને અહીંયા કૌંસમાં લખ્યું છે ઉષ્મા પણ ઉત્પન્ન કરે છે. હવે આને સમજવા માટે હજી એક પ્રક્રિયા જે લખેલી છે એમાં આપણે જે પ્રવૃત્તિમાં વાપરી છે NaCl અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ શું બનાવે છે તો કે એક એસિડ છે અને એક બેઝ છે, એક ક્ષાર બનાવે છે, સોડિયમ ક્લોરાઇડ બનાવે છે, જેને કોનું રાસાયણિક સૂત્ર છે જેને આપણે મીઠું કહીએ છીએ. એ મીઠું બને છે, પાણી ઉત્પન્ન કરે છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો એમાં એવું લખેલું છે તો આપણે એને અહીંયા સમીકરણ દ્વારા સમજીએ. તમારા પાઠ્યપુસ્તકમાં લખાણ છે પણ આપણે એને સમીકરણ દ્વારા પણ સમજી શકીએ. તો પહેલા કયું છે HCl, તો આપણે એનું ગુજરાતીમાં નામ પણ છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. આ છે શું છે એસિડ છે HCl. ત્યારબાદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે શું થાય તો કે જો આ એક એસિડ છે બરોબર, આ કયો પદાર્થ છે એસિડ અને આ બેઝ, તો આ બંનેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો એને આપણે તટસ્થીકરણ કહીએ. તો તટસ્થીકરણ પ્રક્રિયા દરમિયાન એક નવો પદાર્થ ઉત્પન્ન થાય એને આપણે ક્ષાર કહીએ. તો આગળનું સમીકરણ જોઈએ તો અહીંથી આ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એમાંથી સોડિયમ છૂટો પડે. આ પેલા કહી દઉં કે અહીંયા પ્લસ માઈનસ આ Na પ્લસ અને OH માઈનસ આવી રીતે પ્રક્રિયા હોય. તો જે સોડિયમ છે અહીંથી છૂટો પડે છે આ પ્રક્રિયા દરમિયાન. કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય તો અહીંયા Na અને અહીંથી એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક જે એસિડ છે એમાંથી Cl છૂટો પડે છે તો અહીંયા જોડાઈ જાય Cl. આ બેની રાસાયણિક પ્રક્રિયા એકાબીજીના અણુ છે આ રીતે ગોઠવાય છે. તો આ બેનું Na એટલે સોડિયમ અને Cl એટલે સોડિયમ, આ જે ક્લોરિક છે એ ક્લોરાઇડમાં ફેરવાય છે. તો આપણે લખીએ સોડિયમ ક્લોરાઇડ. આપણે મીઠું એને આપણે ક્ષાર પણ કહી શકીએ કે દરિયામાં ક્ષારમાંથી ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન છે એ ઉત્પન્ન થાય છે. તો આપણે એનું બીજું નામ આપણે મીઠું એવું આપણે કહી શકીએ. તો આ એસિડ અને બેઝ છે તટસ્થીકરણની પ્રક્રિયા થઈને શું બનાવે છે તો કે ક્ષાર બનાવે છે, NaCl સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. ત્યારબાદ ઉત્પન્ન કરે છે તો વધુ જો અહીંથી Na અને અહીંથી Cl જોડાઈ ગયા, આ બંને જોડાઈ ગયા તો વધુ S અને OH. તો તમને પાણીનું સૂત્ર છે એ તમને ખબર હશે H2O એટલે કે હાઇડ્રોજનના આ બે અણુ અને એક ઓક્સિજનનું. અહીં જોવો આ S કેટલા છે 1 અને 2 વધેલા એટલે અહીં આપણે લખશું 2 અને ત્યાર પછી વધ્યું O. તો આવી રીતે છે એ છૂટો પડે છે H2O. આ જે કોનું સૂત્ર છે પાણી, તો પાણી પણ છૂટું પડી ગયું. અને આ જ્યારે પ્રક્રિયા થઈ તટસ્થીકરણની ત્યારે પદાર્થ શું થાય છે ઉષ્મા ઉત્પન્ન કરે છે અને આપણે આવા ડેલ્ટા, આને શબ્દ ડેલ્ટા વપરાય પણ આપણે અહીંયા લખી શકીએ અને ગરમ થાય છે એવું પણ લખી શકીએ, અથવા તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ જે ડેલ્ટાની નિશાન છે એ ઉષ્મા તાપમાનનો છે એ દર્શાવે છે જેને ડેલ્ટા કહેવાય છે. તો આ રીતના પ્રક્રિયા થાય. આ જે બેઝિક છે એમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ માંથી Na અને એસિડ માંથી Cl જોડાઈને NaCl સોડિયમ ક્લોરાઇડ મીઠું ક્ષાર બની ગયું. અને ત્યારબાદ OH અને S વધ્યો તો બે S વધ્યા એટલે આપણે S2 અને એક O વધ્યો એટલે H2. આ છે પાણીનું અણુસૂત્ર. પાણી પણ છૂટું થયું અને આ જ્યારે પ્રક્રિયા થાય છે રાસાયણિક પ્રક્રિયા ત્યારે શું થાય ગરમ થાય છે. તો આજના વિડિયો લેક્ચરમાં બસ આટલું. હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં રોજિંદા જીવનમાં તટસ્થીકરણ કે જેમાં અપચો આપણા જે પ્રકરણ 2 માં ભણી ગયા મનુષ્યનું પાચન તંત્રમાં
મનુષ્યમાં પાચન એમાં આપણે જઠરમાં જોયું કે એમાં મંદ HCl મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આપણે જેની વાત કરીએ છીએ એ ઉત્પન્ન થાય છે અને એને વધારે પ્રમાણમાંથી આપણે એસિડિટી થાય આપણે એવું કહીએ એ એસિડના લીધે શું થાય એસિડિટી લઈને એને આપણે કઈ રીતે તટસ્થીકરણ કરી શકીએ આપણે દવા દ્વારા તમને ડોક્ટર કઈ દવા આપે એના વિશે આપણે સમજશું ત્યારબાદ ભૂમિનું માવજત એટલે કે સોઇલ ટ્રીટમેન્ટ અને એ સિવાયની પ્રક્રિયા છે ફેક્ટરી જે છે એમાં જે કચરો છે એ કઈ રીતે એનો નિકાલ કરવો એ કઈ રીતે તટસ્થીકરણ કરવું એના વિશે અભ્યાસ કરીશું.